આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ ચિલફિલ ફ્રૂટ કંપનીના પ્રદૂષણને લઈને ગ્રામજનોએ કંપનીએ પહોંચી હલ્લાબોલ કર્યો। ત્રણ વખત કલેક્ટરને રજૂઆત કરી મામલતદારને પણ અરજી આપેલી છે, પણ કોઈ અમારા ગામ ઉપર ધ્યાન દેતું નથી। પ્રદૂષણવાળા અધિકારીઓ બધાની મિલીભગતથી એ કંપની ચાલી રહી છે તેવું ગામજનોનો આક્ષેપ છે અને જો આગામી દિવસોમાં આ કંપની 8 દિવસમાં બંધ નહીં થાય, મોરબી રાજકોટ હાઈવે રોડ પર આંદોલન કરી રસ્તા બ્લોક કરીશું। સંપૂર્ણ જવાબદારી લાગતા તંત્રની રહેશે તેવું ગ્રામજનોએ આક્ષેપપૂર્વક જણાવ્યું હતું। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। મારું નામ અલ્તાફભાઈ દાઉદભાઈ હરેંજા। શું તમારા ગામમાં કંઈક પ્રશ્ન છે પ્રદૂષણનો? જે અમારી સોસાયટી છે અહીંયાથી 60 ફૂટ દૂર જ આ કંપનીનો પાયો છે, ચિલફિલ કંપની છે, તેમનો બહુ દુર્ગંધ આવે છે। બાજુમાં સ્કૂલ છે, આંગણવાડી છે અને બચ્ચા જે બાળકો છે એ રોજ બીમાર કાંઈક બીમારીમાં હોય જ છે, બરોબર। તો કોઈ શરદીમાં હોય છે, કોઈ તાવમાં હોય છે, કાયમી દવા ચાલુ બાળકોની હોય છે। તો આ ચિલફિલની એટલી વાસ આવે છે, દુર્ગંધ આવે છે કે કોઈ પણ બહાર નીકળે ને તો સીધું માથું જ ચડે, એવી વાસ આવે છે। આના માટે તમે ક્યાં રજૂઆત કરી? આના માટે રજૂઆત અમે કલેક્ટરમાં 3 વાર જઈ આવ્યા છીએ, ત્યાર પછી મામલતદાર કચેરી, ત્યાર પછી સ્વચ્છતા ખાતામાં, પણ કોઈ પણનો કાંઈ પણ જવાબ આવેલો નથી। પ્રદૂષણ વિભાગમાં કરી? પ્રદૂષણ વિભાગમાં કલેક્ટરમાં જાય એટલે ઉભર હવે પ્રદૂષણમાં કરી। હવે તમને શું લાગે, અધિકારી કામ નથી કરતા કે આમાં શું લાગે તમને? અમને બધાની મિલીભગત લાગે છે એવું લાગે છે, બરોબર। કોઈ પણ કાંઈ પણ આનો અમલ આવતો નથી। 3 વાર કલેક્ટરે જઈ છતાં પણ કોઈ પણ આ વસ્તુનો અમલ આવ્યો નથી હજી લગી, અને આ સોસાયટીમાં રહેવાય એવું કોઈ શક્યતા છે નહીં, એવી દુર્ગંધ આવે છે। હવે આનો રસ્તા આજે પ્રદૂષણનો ઉકેલ નહીં આવે તો આગળની રણનીતિ આપણી શું રહેશે? આંદોલન, બસ અહીંયા ધરણા કરશું અને આંદોલન કરશું। આ જે કંપનીની દુર્ગંધ હટાવવા માટે અમે આંદોલન માટે સક્ષમ છીએ। મારું નામ અમૃત ભાલાભાઈ ચાવડા, ગામ લજે, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી। ત્યાં તમારા ગામમાં કઈ પ્રદૂષણ લગતો કઈ પ્રશ્ન હોય? મારા ગામમાં એક ચિલફિલ નામનું નમકીન કંપની આવેલી છે અને રહેણાંક વિસ્તારની બાજુમાં છે ઔદ્યોગિક વિસ્તાર, એટલે કલેક્ટરશ્રીને આપણે રજૂઆત કરેલી। શરૂઆતમાં તો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી, પ્લસ તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલી, મામલતદારને રજૂઆત કરેલી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી કે રહેણાંક વિસ્તારથી ઔદ્યોગિક વિસ્તાર કેટલો હોવો જોઈએ, પણ છતાં અમને યોગ્ય આરટીઆઈમાં મને માહિતી લજાઈ ગામના તલાટી મંત્રીએ નથી આપેલી અને એને મને એવું કીધેલું કે મારે એ ચિલફિલ કંપની રહી એના એજન્ટો કીધા હતા કે એજન્ટો એ મારે સેટિંગ થઈ ગયેલું છે અને એ તમને માહિતી આપશે। મેં કીધું આ જવાબદારી સરકારશ્રીની બને છે, મંજૂરી સરકારશ્રી આપે, કોઈ એજન્ટો આપે નહીં, એટલે એને મને યોગ્ય માહિતી નથી આપી। આ એટલી બધી દુર્ગંધ ફેલાય છે કે એથી અમારા બાળકો સુરક્ષિત નથી રહી શકતા, સ્વાસ્થ્ય નથી રહી શકતા, અસ્વાસ્થ્ય રહી શકે છે। આ પ્રદૂષણ એટલું બધું ફેલાય છે કે હાલની તારીખમાં અત્યારે આપ સૌ લોકો જોઈ શકો છો કે કેટલી દુર્ગંધ ફેલે છે।